જોઈએ સમાચારો વિસ્તારથી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। 11 અને 12 ફેબ્રુઆરીએ અમિત શાહ લેશે ગુજરાતની મુલાકાત। અમદાવાદ અને સાણંદને વિકાસ કાર્યોની ભેટ આપશે। ગાંધીનગર લોકસભા હેઠળ આવતા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અમિત શાહ। સાણંદમાં 11 ફેબ્રુઆરીએ ઓડાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે અને લોકાર્પણ કરવામાં આવશે તો 12મી ફેબ્રુઆરીએ ઈડબ્લ્યુએસ આવાસનું લોકાર્પણ કરાશે। એએમસીના 600 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ 11 અને 12 તારીખના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માન્ય અમિતભાઈ શાહ દ્વારા જે વિવિધ લોકાર્પણો અને જે ખાતમુહૂર્તો છે, જે કામો તૈયાર થઈ ગયા છે એનીને પબ્લિકને ભેટ મળશે। ગુરુકુળ રોડ પર આવેલું WDF સ્ટેશન હોય, રાજપથ ક્લબની પાછળ આવેલું WDF સ્ટેશન હોય, રામદેવ પીરના ટેકરા આપણે વાત કરીએ કે નારણપુરા વિધાનસભાની અંદર જ્યાં ઝૂંપડું ત્યાં ઘર 588 જેટલા મકાનો જે તૈયાર થઈ ગયેલા છે એ 588 જેટલા મકાનોનું લોકાર્પણ થશે। આવા અનેક વિકાસની ભેટ આગામી તારીખ 12 તારીખના રોજ કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહ દ્વારા એના કામોનું લોકાર્પણ થશે। તદુપરાંત એના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે।